ચા ઉલાડે વાટકામાં. હા સોમવાર ને જય માતાજી, હર હર મહાદેવ. રોટી ચડાવી હોય. કેટલા વાગ્યા? 7 વાગ્યા. હાલો ગંગાબેન, હાલો ગંગાબેન ના માલિક. આ ઠાર કહેવાય, આ ઝાકર નથી. તો ઝાકર કેને કહેવાય? ઘાટી હોય. બીજું ના ના, તમને ન મારવું. હેલો, કેમ ગાય ભૂખી આવે એમ કીધું ઓલા હાઈ હાઈ તઈ તમે જોજો ખાડા કેવડા કેવડા તે ત્રાડું દે લે ગંગલી એટલી છે ને કેટલા બધા પાંદડા હતા એટલે. હાલો તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર સવારના ઓમ નમઃ શિવાય. મારા મહાદેવ બેઠા છે. મહાદેવ મહાદેવ, કેવું સરસ મંદિર અત્યારનું. જો વાતાવરણ તો અહીં વડલા નીચે બેઠા રાખશે ને ઠાર છે ને જો દેખાય. મેરી મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હારું ને અત્યારમાં ચાલુ થઈ ગયું. અને અત્યારમાં તમે કહ્યું કે ચા પાણી પી લીધા? હાય હાય માં તો બહુ ભૂંડી. વૃદ્ધાશ્રમ જવું છે ને આટલામાં જ છે ને ક્યાંય ક્યાંક. આ બાપા મહાદેવ. મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા રામભાઈ આવવાના છે. કાલે ગુરુકુળમાં ફંક્શન છે. મંગળવારે પૂનમનું વાલી મિલન છે. ત્યાં શિલ્ડ આપવાનું છે રામદેવને, એટલે આવવાનો છે. ખીરસરા ગુરુકુળ જવાનો છે. આજે એને રાજકોટ પણ રામદેવને શિલ્ડ આપવાનું છે. 12માનો જે ટકાવારી હતી ને એમાં એનો કંઈક નંબર આવ્યો હોય છે. એટલે રામદેવભાઈને આજે પણ હાથમાં સવારમાં લાડો, કાલે બપોર પછી લાડો હાથમાં. એટલે કંઈ વાંધો નહીં. રામદેવભાઈ પ્રગતિના પંથે જાય છે. તો ખૂબ ખૂબ આશીર્વાદ. માતાજી હંમેશા ભેરે રહે ને હંમેશા પ્રગતિના પંથે જાય એવા એના મમ્મીના આશીર્વાદ. ઉઠી છું 5:30 વાગ્યા ઉઠી છું. હોવ તમે તો પછી ઉઠ્યા તો વેલું ઉઠાયું. તો તમે હાજર નેડવા રહ્યો. પેલાના જમાનામાં વેલા ઉઠતા, ઘંટી ફેરવતા, એમનું ઉઠતી ને દરતા, પછી એમનું સડતી, પછી અમે ઉઠીને નાસ્તો કરતા. મારા બાર સાઈઝ ફેરવતા, માખણ દેતા. પછી હું માખણ ને આખો રોટલો પાણી ભરીને પી જતી. હું નકડી પૂનમ કરતી ને 5 બાજરો ધરતી. અટાણ તો 5 પાલી રોટલા કરી. મને કાઈ લઈ કીધું તો તમે દિયો ને તો કરું. પછી છે ને અમે કેવા કામ કરતા. અમે હારું તમે બધું કામ કર્યું તો હવે તમે નાસ્તો કરવો હોય ને તો હાલો ભાખરી નાસ્તો કરું. પણ મને હવારમાં ચા દે. આજના સૂરજનારાયણના દર્શન કરી લઈ અને જેલ હજી નદીમાં ઠાર છે. ટાઈટ બહુ છે. મહાદેવ મહાદેવ. તે રાજીમાં મંદિરે જાય છે. હારું. હા હસ્તી બ્રેજા લઈને આવે છે. બ્રેજા હે ખું હે? હા તે બ્રેજા લીધી ખું હે? આને બ્રેજા સાયકલ લીધી. ઊભી રહેજો, તારું કામ છે મારે. હસ્તી અહીંયા આવજે. ગુડ બાય. બેન ને અમારા બા બે બેઠા હે વાતો કરે. હાડીઓ તાણા બાજુ પડી નીતાબેન ને પડી. હા દેવાઈ ગયો આશીર્વાદ. હારું સુખી રાખે. પગ દુખતા હે ને કોકને લઈને બેઠા હોય. જો હાડી બાડી દેખાડતા હોય એવું જ હાલતું હોય બાનું. મારા બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે. અહીંયા બધું પડ્યું છે. ખમદાણ આજે બનાવી કઢી, પણ તમને બતાડવી નથી. નકર કેવો દરરોજ કઢી ખાય છે. પણ અમારી ઘરમાં કઢી ભાવે. બપોરે
હાંજી અને એવું હોય તો હું સવારમાં પણ ખાઈ લઉં કઢી, નાસ્તામાં પણ. પહેલેથી જ અમારે એવું છે. 25 વર્ષ થયા અમારા લગ્નને, 24. પણ સાંજે દહીં વઘારવાનું, ગાય દોવા દે, ભેંસ દોવા દે, સાંજે દહીં વઘારવાનું અને બપોર ગમે એ બનાવવાનું, શાક સંભારો જે બનાવવાનું હોય કે સાંજે દહીં વઘારવાનું, નકર તીખારી, ખીચડી અને કઢી, બેમાં 3માંથી એક વસ્તુ કરવાની. બકાલાની નિરાત, બકાલું લેવું નહીં. 11:30નો ટાઈમ ને મહાદેવના દર્શન. હર હર મહાદેવ. ખોરિયામાં થઈ ગયું જો બધું કામ સરસનું. 2 વાછડીઓ બહાર છે. આવો આવો, જય શ્રી કૃષ્ણ. તો ભૂખ તો ઈ કઢી છે પણ દેખાડાય નહીં, નકર બધા આમાં જોતા હોય ને એમ કે દરરોજ કઢી જ બનાવે છે. હે તો તમે કયો તો દેખાડો. આઈ રહી છે મસ્તીની પીરી પીરી. હે એ બધું અંદર મિક્સમાં. તેમાં રાઈવાળા મરચા હોય તો પણ લીલા મરચાની જરૂર ના પડે. હા તો મરચા ખાય એટલે મરચા લેવા. હે બા તો પછી બોડાયા. ઓલા માણા નથી કેતા ચીરીને મીઠું ભરી દઈશ, ત્યાં ચીરીને મીઠું ભરે મરચાં. વાડીએ શું કર્યું લ્યો કયો મને. લીલું વાયું 2 વીઘા પાટનો. અરે તઈ 2 હથવારો ને, હથવારે હથવારો. હા સારું. તો જમવા મતલબ મોજ લેતા લેતા કૌશલરાજભાઈ ફોટો મોકલો, શિલ્ડ આવ્યું છે એનું. હાલો તો હું જોઈ લઉં અને તમે જમવા માંડો. અહીંયા બધું રમણ ભમણ પડ્યું છે, એવું બધું છે, કામકાજ ચાલે છે. હવે હું જમવા બેસી જાઉં. પેલા રામદેવ ફોટો જોઈ લો. હાલો જમવા બેસી ગયા છે. ભૂલી જાવ છો તમે? કંઈ વાંધો નહીં, ભૂલી જાવ તો તમને છાશનો વાટકો દઈ દઉં. હા હા, 2 માં ને દીકરા 2 જમવા બેસી ગયા. જો એવા દુર્વાસા ઋષિ હતા ને, હા કૃષ્ણ અર્પણ કરીને ખાતા. હા ગોપીઓ કે હા કે ઈ કે એવા કેવા તમારા ગુરુ કે અપા કરે કે હા કે કૃષ્ણ ભગવાન કે તમે પૂછી જોજો કે ગંગાજી પાર ઉતરવા, જમનાજી પાર ઉતરતા હતા ને તો કીધું કે જો અમારા ગુરુ કે બ્રહ્મચારી, અમારા પતિના ગુરુ કે ઉપવાસી હશે ને તો નદી કે જમનાજી માર્ગ દઈ દે. તો હાચન માર્ગ દઈ દીધો. એ કે તો અમારે ભેરું ખાધું મલક કે દુર્વાસાએ, પણ કે કૃષ્ણ અર્પણ કરીને ખાધું એટલે એને નદીએ માર્ગ કૃષ્ણજી ખાઈ ગયા. કૃષ્ણજી ભગવાને જ ખાધું, કૃષ્ણ અર્પણ કરીને ખાધું એટલે એ સદાય ઉપવાસી જ છે અને એને ઉપવાસ કર્યા ગણાય. અને કે અમારા પતિ એમ કેજો, અમારા પતિ જો બ્રહ્મચારી હશે તો નદીમાં માર્ગ જમનાજી થાય. તો અમારા પતિને એટલી રાણીઓ છે એમાં ક્યાંથી બ્રહ્મચારી હોય કે? તો કે હા એમ કેજો ને તો થઈ જાય પાછો. તો હલવાણી ગોપી તો કે હવે અમારા પતિ બ્રહ્મચારી હોય પાછો નદીમાં જમનાજી માર્ગ ગયો તો પાછો દીધો. તો કે તમે બ્રહ્મચારી છે ને? તો કે મેં તો કેવી રીતે ગોપીઓને રાખ્યું છે એ તમને ખબર છે? કોઈ નહોતા રાખતા તો મેં એને શીખવાડ્યું. મેં આ સંસાર રૂપી કાંઈ નહીં. ગોપીઓ હતા એ ઋષિ મુનિ જે થઈને આવ્યા હતા ને, ભાગવતમાં આવી જ છે. એટલે આ કૃષ્ણ બધા એમ કે કૃષ્ણ કપટીને આમ ને તેમ ને એટલી રાણી પર રાખો જ ખરા. એક રાણી નથી પોહાતી એમાં, 2 રાણી હતો. હા એનો કોણ તમે ઘરે આવી જાવ? હા તો મારે તો હવે કઈક કરવું જોઈએ બા. તો તોય રાજા રજવાડામાં દશરથ રાજા 3 રાણી એમ નહીં, તમારા દીકરા મારાથી ઘરે આવી ગયા. રજવાડામાં તો એકમાં તો ના મારે કઈ સાંભળવું નથી. ઈ કે તો હું તારા ઘરે વાત છે. હવે મારે શું કરું? દાદા જ છે એને એવું કહી દો. જો ડખો થાય એવો જોરદાર નો. હા તો ભલે નગરા જમવા બમવા દીધું પછી કઈ નહીં જોડે. હા એટલે 2 વાસળીઓ મંડાઈ પડી ધાવવા. ઓ કલી તુલસી બેન, કલી બેન જો આને કહેવાય ગાયું.
તુલસી કલી 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 જેવું નથી હવે સુઈ જવું પણ દીકરી દ્યો કી ઘેનની કે ખાવાની તો ટીકડી નામ હોય ગોળીનું તમે કેમ બેઠા પણ પગ દુખે છે પગ દુખે આજે ભાઈ આવ્યા 9 વાગે આવ્યા હોસ્ટેલમાંથી બોર્ડિંગમાંથી આવ્યા હા રામદેવભાઈ બસનું બહુ મોડું થયું હો ભાઈ છે રામદેવભાઈ ને આવડું આ દફતર આવ્યું શિલ્ડ આવ્યું શિલ્ડ ક્યાં અંદર છે આવું શિલ્ડ આવ્યું કેટલા નંબર છે આમાં આમાં 73%. આવું બધું આવ્યું નહીં તમને કેમ છે મજામાં કેટલા રૂપિયા 70 રૂપિયા 80 રૂપિયા વારે छोटा थी रोबी ना रखे रिक्शा वाला ना रखे खटारा ખટારામ બેહી ગયો ઈ બિચારા હામો મને નાસ્તો કરાવતો હાલ ને હાલ મને કે મેં કીધું ના ભાઈ ના તમે કરી લ્યો હું Thank you.